નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ચટપટી અને મસાલેવાળી આપણી ભેળ બનાવવાની છે. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે એક વાડકામાં મમરા લીધા છે, થોડાક ભેળ બનાવવા જેટલા જ. હળદર લેવાની છે અડધી ચમચી અને મીઠું લઈ લઈશું પ્રમાણસર. તો આપણે કઢાઈ મૂકી દેવાની છે અને એની અંદર આપણે 1-1.5 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને તેલની અંદર આપણે હળદર ઉમેરી લઈશું. ચપટી મીઠું લઈ લઈશું આપણે અને કમ્પ્લીટ બરાબર આપણે મિક્સ કરી લઈશું પહેલા. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર આપણે કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે અને જે મમરા છે એ બધા અંદર ઉમેરી લઈશું આપણે. અને આપણે કમસે કમ 2-5 મિનિટ આપણે કમ્પ્લીટ કરવાના, શેકવાના છે આવી રીતે. તો આપણા મમરા રેડી થઈ ગયા છે બધા. તો કાઢી લઈશું. તો આપણે મમરા લીધા છે ભેળ બનાવવા માટે થોડાક, અને એક દાડમ લીધું છે આપણે, એ આ રીતે બધા છોલી નાખવાના છે. એક ટામેટું લીધું છે આપણે ઝીણું કટ કરેલું. ઝીણી સેવ લેવાની છે થોડી, અને આપણે ચવાણું છે એ લીધું છે આપણે થોડું, અને આપણે આ ચાટ પૂરી લીધી છે થોડી, લાલ લસણની ચટણી લીધી છે, લીલી પુદીનાની ચટણી લીધી છે, મરચાં લીધા છે ઝીણા કટ કરીને થોડા, સફરજન લીધા છે આપણે, એક સફરજન લીધું છે આપણે મોટું, ઝીણું કટ કરવાનું છે આપણે. ડુંગળી લેવાની છે આપણે, હું એ 2 ડુંગળી લીધી છે, અને આ બાફેલા છે બટાકા એ લીધું છે આપણે, 1 બટાકું. મીઠું લઈ લઈશું પ્રમાણસર, થોડી કોથમીર લઈ લઈશું અને આંબલીની ચટણી લેવાની છે, થોડુંક સંચળ લઈ લઈશું. તો આપણે વાડકો લઈ લેવાનું છે એકદમ સરસ રીતે, અને બધા મમરા અંદર ઉમેરી લઈશું. તો આપણે આ જે ચાટ પૂરી છે એ બધી આપણે આવા રીતે ટુકડા કરી લઈશું. તમે પાણીપુરીની જે પૂરી આવે છે એ પણ તમે અંદર આ રીતે ચૂરો કરીને તમે નાખી શકો છો. પણ આ ચાટ પૂરી એકદમ સરસ લાગે છે ને ટેસ્ટી લાગે છે ખાવામાં. તો આપણે આ રીતે બધી કટ કરી ઝીણા ટુકડા કરી નાખેલા છે ચાટ પૂરીના. અને થોડીક ડુંગળી લઈ લઈશું. આપણે જેટલી ખાવા પૂરતી નાખીશું અંદર, પછી ઉપરથી લઈશું થોડું સફરજન લઈ લઈશું. તો આપણે આવી રીતે બધું થોડું થોડું લેવાનું છે, એમ કે બીજી વાર આપણે થોડુંક લઈ લઈશું. તો એવી રીતે આપણે બટાકા છે બાફેલા એ પણ લીધા છે થોડાક ટામેટા લઈ લઈશું, થોડાક દાડમ લઈ લઈશું, લીલા મરચાં લેવાના છે થોડા કટ કરેલા, ચવાણું લઈ લઈશું બધું, લીલી કોથમીર, થોડીક ઝીણી સેવ લઈ લઈશું, મીઠું લઈ લેવાનું છે થોડુંક પ્રમાણસર, થોડુંક સંચળ લઈ લઈશું આપણે, અને આપણે લસણની ચટણી લેવાની છે થોડી, લાલ લસણની ચટણી છે. તો તીખી છે એટલે આપણે એ પ્રમાણે આપણે ઉમેરીશું. થોડીક પુદીનાની ચટણી લઈ લઈશું આપણે, અને આંબલીની ચટણી લઈ લઈશું આપણે. તમને જે પ્રમાણે તમને ખટાશ મીઠાશ જે ભાવતી હોય એ પ્રમાણે તમે લઈ શકશો. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લઈશું.
તો આવી રીતે બરાબર બધું મિક્સ કરવાનું છે આપણે. તો એકદમ સરસ રીતે અને ટેસ્ટફુલ આપણી આ ભેળ રેડી થઈ ગયેલી છે. તો સારી રીતે કમ્પ્લીટ બધું મિક્સ પણ થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો. તો આપણે ડીશમાં કાઢી લઈશું ભેળ. એકદમ સરસ અને ટેસ્ટી આપણી આ ભેળ રેડી થઈ ગયેલી છે. થોડીક ડુંગળી લઈ લઈશું અંદર, થોડુંક ટામેટું અને થોડાક દાડમના દાણા. આપણે દાડમના દાણા અંદર ઉમેર્યા છે. તો થોડાક સફરજનના કટકા પણ ઉમેરી લઈશું આપણે. અને ઝીણી સેવ લઈ લઈશું થોડીક કોથમીર અને આપણે ચાટ પૂરી મૂકી દઈશું થોડી. તો આપણી આ ભેળ રેડી થઈ ગઈ છે. તો આપણે ટેસ્ટ કરી લઈએ કેવી લાગે છે. વાવ, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર આપણી આ ભેળ રેડી થઈ ગઈ છે. અને જો તમને મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.